અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સાળંગપુર વિસ્તારમાં આવેલ મંડલ ડીપ સોસાયટીમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। આરોપી સોનુકુમાર ધીરો મંડલ મૂળ બિહારનો રહેવાસી છે અને હાલમાં મંડલ ડીપ સોસાયટીમાં ભાડે રહે છે। પોલીસને બાતમી મળી હતી કે એક આરોપી એક બેગમાં કપડામાં વીંટાળીને જીવતા કારતૂસ સાથે તમંચો સંતાડીને રાખેલ છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। સ્થળ પરથી દેશી બનાવટનો તમંચો અને મોબાઈલ ફોન મળી આવ્યું। કુલ ₹15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તે પાસેથી હથિયાર રાખવાનું કારણ શું છે। આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।